દેવ બળ ઊભું કરો. બધા માનતા માનવા માટે શંકર ભગવાનની રુદ્રી કરો, કોઈ કે હું શંકર ભગવાનનો હવન કરું, કોઈ કે હું દીવા કરું, કોઈ કે હું નિવેદ કરું. કારણ કે મારી સીતાને આ રામ પરણે. અને એમ કરતા આખી જે પેલી ધનુષ ભાંગવાની વ્યવસ્થા હતી, રંગમંચ હતો, એનો અભ્યાસ કરી આગલે એડવાન્સમાં થિંકિંગ કરીને ભગવાન રામ એ જ્યારે પાછા આવ્યા જનકપુરના રાજ બગીચામાં, ત્યારે ગુરુજીએ પૂછ્યું કે કેવું લાગ્યું નગર? લક્ષ્મણજી બોલ્યા, નગર તો છે એમાં કઈ ઘટે નહીં, પણ બગીચો એનાથી સરસ લાગ્યો. ગુરુજી બોલ્યા, ક્યું ફૂલ સારું લાગ્યું? કે ગુરુજી કે લક્ષ્મણજી કે મારા ભાઈને છે ને એ શર્માઈ નામ નથી આવડતું, ફૂલનું નામ નથી આવડતું. એક જ ફૂલ એની આંખમાં વસી ગયું, એવું વસી ગયું. ગુરુજી સમજતા હતા, એને બધી ખબર હતી, થયો થાવો જાણતા હતા. એ દરમિયાનમાં બીજે દિવસે સ્વયંવરમાં જવાની તૈયારી થઈ. રાજા મહારાજાઓ સૌના સિંહાસન ઉપર લેબલ માર્યા હતા. એ રિઝર્વ સીટ ઉપર બધા બેસી ગયા, પણ રામ માટે લક્ષ્મણ માટે કોઈ સીટ નહોતી, કારણ કે એને કંકોત્રી નહોતી, એને જાણ નહોતી, ત્યાં સુધી એને કોઈ સંદેશ નહોતો. એમને આવ્યા હતા, ગુરુજીની સાથે આવ્યા હતા. એટલે ગુરુજીએ સંતોના સ્ટેજ ઉપર પોતાની બાજુમાં બે ભાઈઓને બેસાડ્યા અને બધા જ રાજાઓએ પ્રયત્ન કર્યો, પણ કોઈથી ધનુષ હેલ્યું નહીં. રાજા રાવણથી પણ ન હેલ્યું. અને બધા રાજા થાકીને હેઠા પરસેવે રેબજેબ થઈને બેસી ગયા મોઢા બગાડીને. અને જનક રાજા ઉભા થઈને લાંબા હાથ કરીને બોલ્યા કે આ પૃથ્વી ક્ષત્રિય શક્તિથી હીન થઈ છે, વીર હીન થઈ છે આ પૃથ્વી. એવી ખબર જો મને હોત, ક્ષત્રિયોમાં તાકાત નથી એવી ખબર હોત, તો હું આ ધનુષ પરશુરામનું સંભાળત નહીં. અને સંભાળત તો મારી દીકરીને પરણાવવાની આવી શરત પરશુરામ સાથે રાખત નહીં. વીરહીન ભૂમિ થઈ છે એમ કીધું. અને લક્ષ્મણજી ઉભા થયા. આહા, એ રામાયણમાં જે ક્રોધ છે લક્ષ્મણજીનો, અને એ લક્ષ્મણજીએ જે પ્રવચન માર્યું છે ફર્સ્ટ એન્ટ્રીમાં, અરે હું એક અંગૂઠો દબાવું ને જનક રાજા, તો આ પૃથ્વી છે ને એ શેષનાગનું માથું મૂકીને પાતાળમાં વહી જાય. અને તમે કહો ને તો આ પૃથ્વીને ત્યાંથી આમ ખેંચી ખંભે રાખી અને હું ધોળો જાઉં, દસેય દિશામાં આટો મારીને પાછી હદીને પછાડું. આટલી તાકાત બતાવ્યો. ત્યાં તો રામચંદ્રજી આમ કીધું, બસ બસ ભાઈ બસ, બેસી જા. ઇત્યલમ, બસ. ભાઈની આજ્ઞા પાડનાર લક્ષ્મણજી બેસી ગયા. અને પછી વિશ્વામિત્રજી બોલ્યા, હે રામ, મારો આદેશ છે, ઉભા થાઓ. જે ધનુષ કોઈથી નથી તૂટ્યું, ઉપડ્યું નથી, એ ધનુષને ઉપાડો એમ નથી કહ્યું, ભાંગી નાખો. ઉઠે હું રામ ભંજઉ ચાપા, મેટહુ तात जनक परितापा. उठे હું રામ ભંજઉ ચાપા, મેટહુ तात जनक परितापा. સુની ગુરુ બચન ચરણ સિરુનાવા, સુની ગુરુ બચન કચુર આવા, હર સુવિસાધના કચુર આવા. ઉઠવું રામ ભંજઉ ચાપા, મેટહુ तात जनक પરિતાપા. જનક પરિતાપા, જનકના મનમાં જે ભય છે, જનકના મનમાં જે ચિંતા છે, જનકના મનમાં જે કંઈ ટેન્શન છે, એને હેરામ ઉભા થાઓ. આ ધનુષને ભાંગી અને એના પરિતાપનો, એની ચિંતાનો ભંગ કરી નાખો. ભગવાન રામને આજ્ઞા થઈ એટલે ભગવાન રામ ધીમેથી આસન ઉપરથી ઉભા થયા. સૌ પ્રથમ વિશ્વામિત્રજીને પ્રણામ કર્યા, બાજુમાં બેઠેલા સંતોને વંદન કર્યા દૂરથી. અને ધીમે ધીમે ચાલતા 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 ધનુષ હતું ને એના પશ્ચિમ ભાગમાં ઉભા રહ્યા. અને પછી ધનુષજીના દેહમાં રહેલા શિવજીને પ્રણામ કર્યા. ભગવાન ભોલાનાથ, અઘોરેભ્યો થઘોરેભ્યો ઘોર ઘોરતરેભ્ય સર્વેભ્ય સર્વ સર્વ સર્વેભ્યો નમસ્તેસ્તુ રુદ્રરૂપેભ્ય. પ્રણામ કર્યા. પ્રદક્ષિણા, 4 પ્રદક્ષિણા કરી ભગવાન શિવજીને. પૂર્વ દિશામાં પોતાના કુળદેવ સૂર્યનારાયણને પ્રણામ કર્યા, માતા પિતાને પ્રણામ કર્યા.
અને સકલ દેવતાઓને બ્રાહ્મણોને વંદન કરી, સભાસદોને, વડીલોને, રાજાઓને વંદન કરી અને ભગવાન રામજીએ ધનુષને હાથ અડાડ્યો અને ધનુષ એની મેળે ઊભું થઈ ગયું. ઉપાડી લીધું ઊંચા થઈ, જેમ એક છોકરો શેરડીનો સાઠો ઉપાડી લે એમ જમીન ઉપર એક છેડો મૂક્યો અને એમાં વીટેલી દોરી હતી ધીમેથી રામચંદ્રજીએ ખોલી. એને પ્રત્યંચા કહેવાય. એ પ્રત્યંચા ખોલી અને એનો ઉપલો છેડો એટલેથી હોય દોરી ઉપર આમ દબાવી એમાં આકડિયામાં દોરી નાખી દેવાની, બાંધી દેવાની હોય એટલે કડક દોરી લે તો ધનુષ છૂટે. આમ જમીન ઉપર ધનુષનો એવો અવાજ આવ્યો કે મોટા મોટા જોગીઓની સમાધિ ખુલી ગઈ. પરશુરામ ગંધમાદનમાં તપ કરતા હતા ત્યાં સમાધિ ખુલી ગઈ. પરશુરામજી હાથમાં કુવાડો લઈ સજ્જ થઈને સભામાં આવ્યા અને આવતા જેટલા રાજા પગે લાગવા ગયા ને એને કોઈને કોણીઓ મારીને કોઈને મુઠ્ઠા આમ માર્યા ને ઠોહા એ ઉડી ઉડીને ક્યાંય પડ્યા. આવા ક્રોધમાં લાલચોળ થયેલા. એને જોયું ધનુષ ભાંગેલું છે. કોણે ભાંગ્યું આ ધનુષ? અને લક્ષ્મણજી આવ્યા. કેમ? કોણે ભાંગ્યું એટલે હળે કેટલા વખતથી પડ્યું હતું, હળી ગયેલું ભાંગ્યું. એમાં હું ન્યા તમે બ્રાહ્મણ દેવ ગુસ્સે નહીં થાવ. અમે ક્ષત્રિયો છે, અમારી હાજરીમાં આટલો અપમાનજનક નહીં બોલો. અને આવા જોતા હોય તો 10 કે 20 કે 50 કે 100 કે 500 ધનુષ હું ઓર્ડર કરીને હાજ સુધીમાં તૈયાર કરીને તમને દાનમાં દઈ શકું. એ કે એ જેવા તેવું ધનુષ નથી, આ શિવજીનું છે. એ કે શિવજીનું હોય કે જે હોય થવાનું થઈ ગયું. કોણે ભાંગ્યું છે? કોણ છે છોકરો? આને જીવવું નથી લાગતું. વેના ટાકા કોપવા સ્વાહિલીમાં આ મરબાનો લાગે છે. સ્વાહિલી આફ્રિકાની ભાષા છે. આને મરવું લાગે છે. આખી સભામાં જનક રાજા સહિત બધા થરથર ધ્રુજતા હતા. રાજા મહારાજા કોણ ધ્રુજતું નહોતું? વિશ્વામિત્રજી અને રામજી નહોતા ધ્રુજતા. પછી તો બહુ લાંબી લડાઈ થઈ, વાઘ યુદ્ધ થયું. ભગવાન રામે આવીને લક્ષ્મણજીને બેસવાનો ઇશારો કર્યો. ભગવાને એના ચરણોમાં પ્રણામ કર્યા. કહ્યું મહારાજ તો મારો નાનો ભાઈ છે, થોડોક પહેલેથી જ સ્વતંત્ર બુદ્ધિનો છે, બોલકો છે, લાડકો છે, એટલે જેમ તેમ તમારી સામે બોલી ગયો. એના વતી હું રઘુકુલ માં જન્મેલો દશરથ પુત્ર રામ, આ આપનો હું અપરાધી છું, ધનુષ મેં ભાંગ્યું છે, એના વતી આપના ચરણોમાં પ્રણામ કરીને માફી માંગુ છું. રામચંદ્રજીનો વિનય વિવેક જોઈ અને ક્રોધ તો શાંત ન થયો પરશુરામનો, પણ સાંભળવા થોડા રાજી થયા. રામચંદ્રજીએ જેમ જેમ વિનંતી કરી તેમ તેમ એનો વિશ્વાસ વધતો ગયો અને કહ્યું કે મહારાજ ધનુષ તો મેં ભાંગ્યું, આપનો ગુનેગાર આપની સામે છે. આપને જે સજા કરવી હોય, મારો વધ કરવો હોય તો એવું મારું નસીબ ક્યાં છે કે પરશુરામ જેવો અવતારી બ્રાહ્મણ જેને આપે તો કંઈક ને મુક્તિ આપી, તો એક વધુ ક્ષત્રિયની મુક્તિ આપી. પ્રભુ હું સ્વીકારવા તૈયાર છું. ત્યારે રામચંદ્રજીનો સમર્પણ ને સર્વસ્વ ભાવ, બ્રાહ્મણ પ્રત્યેની આદર ભક્તિ જોઈને જાણી લીધું કે આ તો ખરેખર આ રામ ધનુષ ભાંગ્યું એટલે કોઈ જેવો તેવો ન હોય, આ સીતાને વરવા લાયક પુરુષ છે. નક્કી રામો બોલવા લાગ્યા, મંગલ ગીતો ગવાવા લાગ્યા. જમાવટ પ્રસંગની થઈ ગયો. સીતાજી આવ્યા. સીતાજીએ આમ ઊંચો હાર કરીને રામના ગળામાં પહેરવાની ટ્રાય કર્યો, પણ રામ ઊંચા હતા, આજાન બાહુ હતા, એના ગળામાં હાર પડતો નહોતો. આમ કર્યો તો લક્ષ્મણજીને અકળામણ થઈ કે હવે આને રામને મારે કેમ કેવું? મોટા ભાઈ મારી બાજુ તો જોતા નથી, એ તો હવે વરરાજા થઈને આમ બરોબર એની પોઝિશનમાં ઉભા છે, હવે શું કરવું? બહુ મૂંઝવણ થઈ બધાને. સીતાજીની સખીઓ પણ મૂંઝાણી અને વિશ્વામિત્રજી મૂંઝવણ દૂર કરવા માટે બાજુમાં ગયા. ત્યાં તો રામચંદ્રજીએ મસ્તક નમાયું પગે લાગવા માટે. ત્યાં સીતાજીએ લાગ જોઈને ગળામાં વરમાળા બદલાવી બોલો સિયાવર રામચંદ્ર કી જય. જય જયકાર થયો. રામજીના એકના વિવાહ ન થયા દશરથમાં, લક્ષ્મણજીના થયા, ભરતજીના થયા, શત્રુઘ્ન થયા, શત્રુઘ્નજીના થયા. ચારેય ભાઈઓ સીતાજીની કાકાની બાપાની દીકરીઓ હતી, એક જ કુળની. એ બધી જ જનક રાજાના પરિવારની રાજકુમારીઓ એ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નને પરણી ગઈ. અને પછી તો મહિનાઓ સુધી કંકોત્રી લખી રાજા દશરથ જાન લઈને આવ્યા. એ વિવાહ ચાલ્યા 3 મહિના સુધી વિવાહનો વિધિ ચાલ્યો. અને પછી જાનિયા લાડવા ખાઈને કંટાળી ગયા. રાજા દશરથને અયોધ્યા યાદ આવી. એને
જનક રાજાના ગોર બાપાને બોલાવીને કીધું કે મહારાજ હવે અહીંથી અમને વિદાય કરો, સારું મુહૂર્ત જોઈ. તો કે અમે કહીએ તો રાજા માનવા જોઈએ ને જજમાન માને તે થાય નહીં. એ કે તમે એમ કહો કે 2 દિવસમાં જો વિદાય નહીં કરો ને તો પછી 2.5 મહિના ગુરુનું અસ્ત થઈ જાય છે ને પછી તમે હેરાન થાવ ને આ વેવાય વાળા હેરાન થાય એના કરતા હવે દીકરીનું સુખ જુઓ, એને ઘર ભેગી કરી દે. આવી રીતે યુક્તિ કરીને ગોર બાપાએ સમજાવ્યા એટલે 2 દિવસમાં વિદાય સમારંભ ગોઠવાણો. આખી અયોધ્યાની પ્રજા, અયોધ્યાના ઝાડવા, અયોધ્યાના પથરા, અયોધ્યાના ઘર મકાન અને એની માતાઓ રડવા લાગી. અને અયોધ્યાના રાજમહેલમાં સીતાજીએ રથમાંથી ઉતરીને પ્રવેશ કર્યો ત્યારે સગી માએ એને પાણીનો કળશો ઉતારી અને એનો પોખણો કરીને ચારેય જોડીઓને ઘરમાં પ્રવેશ આપ્યો. ગણપતિને પગે લાગી, કુળદેવતાઓને પગે લાગીને જ્યારે સૌના રૂમમાં જતા હતા ને ત્યારે રામચંદ્રજીએ ત્રણેય ભાઈઓને બોલાવ્યા. રાવણ મારવા માટે જે વ્રત પાડવું જોઈએ તે વ્રતની શિખામણ આપી. અને ચારેય ભાઈઓએ પૂરેપૂરું વ્રત પાડીને સંસારમાં રહીને દૈત્યવધ અને રાવણવધનું લક્ષ્ય રાખ્યું. આમ કરતા કરતા કાળે કરીને દશરથ રાજા એક દિવસ અરીસામાં જોવે, જમણા કાન પાસે એક વાળ સફેદ જોયો. નક્કી કર્યું કે હવે મારે રાજગાદી મારા દીકરાને આપી દેવી જોઈએ, હવે હું વાનપ્રસ્થી થઈ ગઈ. એટલે વશિષ્ઠજીની પાસે પૂછ્યું, ગુરુજી બાપજી બતાવો મારા રામને રાજ્યાભિષેક ક્યારે કરવો. ગુરુજીએ કહ્યું કે રામ જ્યારે રાજગાદીએ બેસે ને એ જ મુહૂર્ત હોય, તદેવ લગ્નમ સુધીનમ તદેવ. કોઈ મુહૂર્ત ના આપ્યું, રાજાએ નક્કી કરી લીધું. અને મુહૂર્ત વગરનું રામ રાજગાદી કરવા જાય ત્યાં તો દેવતાઓને પીડા ઉપડી. દેવતાઓએ સરસ્વતીને કીધું, સરસ્વતી મંત્રના હૃદયમાં આવી, મંત્રએ કૈકેયીની ઝાપટ ખાધી અને એ કૈકેયીની ઝાપટથી એ મંત્રાની પ્રવૃત્તિ કૈકેયીમાં ઉતરી ગઈ. અને કૈકેયીએ રિસાઈને રાજા દશરથ પાસે 2 વરદાન પહેલાના પેડા તે માગી લીધા. સગા 2 દીકરાઓ એ તો મોસાળ માગ્યા હતા પણ નહીં. આ બધી ખટપટની તમને ખબર છે એટલે વિસ્તાર નથી કરતો, કારણ કે લાલો લાવવો છે. અને પરિણામે રાજા દશરથ ક્રોધભવનમાં દાખલ થયેલી કૈકેયીના જ રૂમમાં બેભાન થઈને પડી ગયા. રામજીને ખબર પડી, સખીઓ અને માતાઓ ભેગા થયા, બધાને ખબર પડી ગઈ. રામ રાજ્યાભિષેક પોસ્ટપોન રહ્યો. અને જે દિવસે અભિષેક થવાનો હતો તે દિવસે રામજીને 2 વસન 14 વર્ષનો વનવાસ અને ભરતની ગાદી એ પિતા તરફથી રામચંદ્રજીની કૃપાથી મળી ચૂક્યા. એટલે રામ તાપસ વેશ ધારણ કરી વડલાના ચીરને જટામાં નાખી અને ચાલતા થયા. એટલે સીતાજી પાછળ, લક્ષ્મણજી પાછળ. મેં વાત કરી કે લક્ષ્મણને ઊંઘ ના આવે એટલે એની પત્નીએ, લક્ષ્મણની પત્નીએ આમ ઉંબરામાં હાથ રાખીને 14 વર્ષ સુધી મટકું માર્યા વગર પોતાના પતિને આમ તપની અંદરમાં મદદ કરી. ત્રણેય ભાઈઓ જાય છે ત્યારે એને સુમંતને કહે છે કે હે સુમંત, મારા દીકરાને જ્યારે રથમાં બેસાડી ગામને આટો મારીને રાજા દશરથે પાછા લાવજો. એને ન માને તો જરાક જંગલમાં ફેંકીને પાછા લાવજો. 2 દિવસ પછી ભલે મોડા આવે પણ જો તમે નહીં લઈ આવો તો પાણી વગરનું માછલું રહી શકે, પણ રામ વગરનો રાજા દશરથ નહીં રહી શકે. આવી બધી વાત કરી અને રથ લઈને સુમંત ગયો. એ ગયો અને ભગવાન રામ સુમંતને રથને નગરવાસીઓને સૂતા મૂકી અને રથ આખો ઉપાડી અને બીજે રસ્તે મૂકી પગલા ન પડે એમ ઘાસમાં હાલીને ભગવાન રામ ત્યાંથી શ્રીંગવેરપુરની અંદરમાં પધાર્યા. શ્રીંગવેરપુરની અંદરમાં રામ, લક્ષ્મણ ને સીતાજી પધાર્યા. અને પાછળથી સુમંત આવીને સમાચાર આપે, મહારાજ તમારો રામ, હું તો ત્યાંથી શ્રીંગવેરપુરમાંથી છૂટા પડી ગયા, ક્યાં ગયા ખબર ના પડી. હું તો ખાલી આવ્યો, ઘોડા રડે છે, રથ પાછો હાલતો નહોતો, પણ શું કરું, હું તો ખાલી હાથે આવ્યો. રામ વગરનું આટલું સાંભળ્યું ને રાજા દશરથ બોલ્યા, રામ 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 કહી અરુ રામ. રામ 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 કરતા રાજા દશરથે દેહનો ત્યાગ કરી દીધો. અયોધ્યામાં કાળી ધજાઓના, શોકના ધજા પતાકાઓ લાગ્યા. લોકોના મનમાં નિરાશા છવાઈ ગઈ. રામાઈ ગયા અને રાજા દશરથ ગયા. ભરતજીને કોઈ સમાચાર મોકલ્યા વશિષ્ઠજી દ્વારા. ભરતને શત્રુઘ્ન આવ્યા. એને જાણ્યું કે રામને વનવાસ અને મને રાજગાદી એને કડવી લાગી. પોતાની મા સાથે સંવાદ કરતા ભરતજી એવા ખીજાઈ ગયા કે માનો પણ અપમાન કરી નાખ્યું. કેવું કર્યું એ નહીં કહું તમને. સગી માનું અપમાન કરી નાખ્યું. અને એ વખતે
ભરતજી સામગ્રી લઈ અને ભગવાન રામની પાછળ પાછળ અયોધ્યાની પ્રજાને લઈને છેક ચિત્રકૂટમાં પહોંચ્યા અને ચિત્રકૂટમાં ભગવાન રામ લક્ષ્મણજી જરા ખીજાણા કે આટલું સૈન્ય આટલા માણસોને લઈને ભરત છે ને આપણને મારવા આવે છે. રામ કે આપણો ભાઈ આપણને મારે નહીં કોઈ દી, મને વિશ્વાસ છે. આવવા દો એને. રામજી પાસે આવે છે, એના જાસૂસો તપાસ કરી લે છે કે એના હાથમાં શું છે. એ પૂજાની સામગ્રી મંગલ પદાર્થો જોયા, પરમાનંદ થયો અને ત્યાર પછી રામજીએ એ બધી પૂજા સામગ્રી રાજ્યાભિષેકની એક કૂવામાં પધરાવી. એ આજે પણ ચિત્રકૂટમાં ભરતકૂપ કહેવાય. એનું જળ આપ્યું, ચાખડીઓ બે આપી, નંદીગ્રામના ખાડામાં સૂઈ 14 વર્ષ સુધી રાજ સિંહાસન ઉપર રામની પાદુકાઓ પધરાવી અને રામ ભરતનું જે મિલન થયું એ રામાયણની અપૂર્વ કથા છે. અને પછી 14 વર્ષ સુધી રામની રાજગાદીનો વહીવટ ભાઈએ ખાડામાં સૂઈને જમીનના નંદીગ્રામમાં ભરત છે. ભરત સમાન જગતમાં કોઈ ભાઈ થયો નથી. અને ત્યાર પછી કેવટને મળે છે, ભગવાન ગંગા પાર થાય છે. શત્રુઘ્ન એ બધા પાછા વળ્યા ચિત્રકૂટમાંથી, પણ ભગવાન ત્યાંથી રામ ભરતનું મિલન કરીને પાછા રામજી શોક કરતા, પિતાના શોકના સમાચાર સાંભળી અને આગળ ચાલે છે. ભરતજીને પાદુકા આપે છે, નંદીગ્રામમાં રહે છે. અને વનમાં લીલા કરતા હતા ત્યારે એક વખત જયંત ઇન્દ્રના પુત્રે કાગડો બનીને સીતાજીના ચરણમાં છાંચ મારી. ભગવાને તીર માર્યું, કાગડાની આંખ ફોડી નાખી. ત્યારથી હજી પણ બધા કાગડા એકાક્ષી છે. પંચવટીમાં અવસિયા રાઘવ સીતાજી સાથે છે રે. સીતાજી સાથે છે, પંચવટીમાં રહ્યા. એમાં એક દિવસ રાવણને બેનને ખબર પડી અને લક્ષ્મણજીને કહ્યું, રામને કહ્યું, તમે મારા ઘરમાં તમને મારો સ્વીકાર કરો. રામચંદ્ર કહે, હું તો એક પત્ની વખવાડો, પણ મારો ભાઈ કુમાર છે, એટલે કુમારો છે. રામજી ખોટું થોડા બોલે. આમ પાછું વળીને લક્ષ્મણજી બેઠા ત્યાં ગઈ ને એટલે વાંહેથી રામજીએ કીધું, નાક ને કાન કાપી નાખતી, પાછી આવે જ નહીં અને કોઈને હેરાન ન કરે. પાસપોર્ટના ખૂણા કપાઈ જાય ને એ પછી ક્યાંય હાલે નહીં. આ પાસપોર્ટના ખૂણા કાપી નાખો નડતો મટે. નાક કાન કાપી નાખ્યા અને ત્યાર પછી એ લોહી ઓખતી, નાક કાન માંથી લોહી ઝરતી રાવણની સભામાં ગઈ. રાવણે ઘડીક વાર તો એનું સાંભળ્યું નહીં. તારા નાક કાન જ કપાય, તારા ધંધા એવા છે, ભલે કાપી નાખી. એ કે વાત તો સાંભળ, જેને કાપ્યા છે ને એ તારો શત્રુ છે. એના ઘરમાં એવી રૂપાળી સુંદર સ્ત્રી છે. તો રાવણને રસ પડ્યો સીતાના વખાણ સાંભળી અને રાવણે નક્કી કર્યું કે પંચવટીમાં રહેતી સીતાને ઉપાડી આવી. પણ કેના મારફત? તો કે મારીચને મૃગલો બનાવું, મામા સગા મામાને. મારીચે ના પાડી દીધી. રાવણે તીર ચડાવ્યું કે નહીં મામા જા, તો હમણાં તારા રામે રામ રમાડી દઉં. મારીચે વિચાર કર્યો કે રાવણને હાથે મરવું એના કરતા રામને હાથે મરવું. એટલે તરત જ મારીચ મૃગ બનીને, સોનાનો મૃગ બનીને અને સીતાજીએ જોઈને હઠ લીધી અને ભગવાન રામ મૃગલાને મારવા જાય. દૂર દૂર મૃગલો દોડ્યો, રામજી એની પાછળ. સીતાજીને લક્ષ્મણ રેખા કરીને લક્ષ્મણજીને ત્યાં બેસાડ્યા હતા સીતાનું રક્ષણ કરવા. પણ લક્ષ્મણજીની સામે સીતાજી કંઈક એવું બોલ્યા કે રામ રામ રામ. મૃગલો મરતા મરતા બોલ્યો. લક્ષ્મણજીને લાગ્યું કે રામનો અવાજ છે. લક્ષ્મણજી દોડીને ગયા તો રાવણ આવ્યો ભવતી ભિક્ષાન દેહી કરીને. લીટાની બાર સીતાજીએ પગ મૂક્યો એટલે એનો હાથ ખેંચી અને પોતાના કામગ નામના વિમાનમાં બેસાડી અને ચંદ્રહાસ નામની તલવાર વડે જટાયુ સાથે યુદ્ધ કરીને પાંખો કાપી લંકામાં લઈ ગયો. સીતાને અશોકવનમાં રાખ્યા, પોતાના રાજમહેલમાં નથી લઈ ગયો. રાવણ પવિત્ર હતો. રાક્ષસીઓને ધ્યાન રાખવા રાખી અને પછી ખબર ન પડી કેમ થયું. રામજી આવીને જોવે તો ક્યાંય સીતાજીની ભાડ મળતી નથી. પાંદડે પાંદડે રામ જેમ ગોપીઓ કૃષ્ણને શોધે છે રાસ પંચાધ્યાયમાં, રાસ ગોપી ગીતમાં, એમ અહીં રામ સીતાને શોધે છે. ઊંધું છે. છેલ્લે રામજીને સીતાજીનું ઝાંઝર મળે જંગલમાંથી. સીતાજીએ આકાશમાંથી ઉડતા ઉડતા પોતાનો એક ઝાંઝર નીચે નાખી દીધું કે કદાચ આ ઝાંઝર ઉપરથી ખબર પડે કે આ રસ્તે ગયા છે સીતાજી. ઝાંઝર રામે લઈને કીધું, એ લક્ષ્મણ જોતો આ તારી ભાભીનું છે કે નહીં? એ કે મેં કોઈ દી ઝાંઝર નથી જોયા, મારી ભાભી હામું નથી જોયું. મેં તો માત્ર એના જમણા પગના અંગૂઠાને જોયા છે, હું એની સામે નથી જોતો, મેં જોયા નથી. એટલે ઝાંઝર એનું છે કે કેમ એ મારાથી ન ઓળખાય. આ લક્ષ્મણજીની પરીક્ષા હતી અને પરિણામે લક્ષ્મણ જતી કહેવાના
બાર 14 વર્ષ સુધી ઊંઘ કર્યા વગર લક્ષ્મણજી એમની સાથે રહે. જટાયુ ત્યાં તો લોહી લુહાણ હાલતમાં રામ 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 કરતો પડ્યો હતો. સુગ્રીવ ત્યાં આવ્યો, એને જ્યોતિષ જોઈ દીધું કે લંકાનો રાજા રાવણ ચંદ્રહાસ નામના તલવાર વડે ઓર કરી સીતાજીને ઉપાડી ગયો. આ દિશામાં ગયા છે. આવો દેશ છે, ફરતો દરિયો છે, વચમાં ટાપુ છે, સોનાની લંકા છે. નાના 10 માથાવાળા રાજા રાવણે સીતાની શોધ લાવવા માટે ભગવાને વાનર સેના શરૂ કરી. એમાં સંપાતિ, ગીધ, જટાયુ અને જાંબુવાન રીંછ. જટાયુ ના વંશના સંપાતિ રીંછ, પેલા ગીધ અને રીંછ વાનર એ બધા ભેગા કર્યા. એમાં હનુમાનજી આવ્યા ચિત્રકૂટ ઉપર. ત્યારથી હનુમાનજીએ સુગ્રીવને ગોઈતો. સુગ્રીવે કહ્યું કે હું રામને મદદ કરું, પણ મારો ભાઈ મારી ઘરવાળીને રાખીને બેઠો. એટલે રામચંદ્રજીએ એને એક ફૂલનો હાર મારી પહેરાવીને તીર માર્યું ઝાડની પાછળથી. ને વાલીએ મરતા મરતા ભગવાનને ઠપકો આપ્યો, પ્રભુ મેં તમારું શું બગાડ્યું? ભગવાન કે જે થવાનું તો થયું, હું તો ભક્તોનો પક્ષપાત લેનારો છું, આવતા ભાવમાં તને બદલો દઈશ. વાલીને સદગતિ થઈ. અને ત્યાર પછી ભગવાન રામ અનેક અક્ષૌહિણી સેના જેટલા વાનરો, ગીધરાઓ, રીંછ, એ બધી વાનર સેનાને ભેગી કરી અને હનુમાનજીને લઈ અને રામેશ્વરની સ્થાપના કરી ભગવાને. અને રામેશ્વર મહાદેવ નલ ને નીલ નામના 2 રામદૂતો હતા. એના પાસે એક એવી વિદ્યા હતી, જે પાણાને અડે પાણો હળવો ફૂલ થઈ જાય. અને એને એ અયોધ્યામાં આપેલો રામેશ્વરથી લંકામાં જવાનો પુલ બનાવ્યો. દક્ષિણ ભારતથી લંકામાં જવાનો પુલ બનાવ્યો. અને એ પુલ ઉપર રામસેના ગઈ, પણ રામચંદ્રજી લંકામાં નથી ગયા, એ તો આ કાંઠે રહ્યા. યુદ્ધ થાય પેલા અંગદને વિષ્ટિ કરવા મોકલ્યો. હનુમાનજી વીંટી લઈને ગયા, સીતાની શોધ લાવ્યા. વિભીષણ શરણે થયો, અંગદ વિષ્ટિ નિષ્ફળ ગઈ. મેઘાદી અને કુંભકર્ણ જેવા રાક્ષસોને મારી ભગવાન રામચંદ્રજીએ રાવણ સાથે સામે કાંઠેથી તીર મારીને યુદ્ધ કર્યું. એના 10 માથા છેદી નાખ્યા. આકાશમાં દુદુંબિયો વાગ્યા, એના હૃદયમાં તીર માર્યું અને અમૃત કુપી છીનવાઈ ગઈ. જય જયકાર થયો, બોલો રામચંદ્ર ભગવાન કી જય. જય જયકાર થયો. અને પછી ભગવાન રામ પુષ્પક નામના વિમાનમાં બેસી સીતાને લઈ અને રસ્તામાં જ્યાં જ્યાં સીતા વગરના ફર્યા હતા એ સીતાનું સ્થળ બતાવ્યા. દશરથજી વગરની અયોધ્યામાં રામચંદ્રજીએ પ્રવેશ કર્યો. ભાઈએ મોટા ભાઈને ગાદી સોંપી દીધી અને તાપસ વેશ ઉતારી રામ, લક્ષ્મણ ને સીતા એ રામ દરબારમાં બિરાજમાન થયા. બધાનો બદલો ચૂક્યો, પણ ભગવાન રામ હનુમાનજીનો બદલો ન ચૂકવી શક્યા. તો મમ પ્રિય ભરત સમ ભાઈ એમ કહીને એને ભેટી પડ્યા, પણ એને કાંઈ આપ્યો નહીં. સીતાજીએ નવલખો ચાંદીનો ચોખ્ખો કાંચન હાર આપ્યો, પણ રામચંદ્રજીએ ના પાડીને દેમાં એને આમ એક એક દાંતથી તોડીને ફેંક્યો. સીતાજીએ પૂછ્યું કે આવો કિંમતી હાર તોડી ક્યાં નાખ્યો? મેં તને ના પાડી હતી નહીં, તોડી નાખે. એને હારની શું લેવા દેવા? પૂછું કામ તોડ્યો? હનુમાનજી બોલ્યા કે મારે તો રામ જોઈએ, તમે દેશો, મારે હાર નથી જોતો. સીતાજી કોઈ પત્ની પોતાના પતિને આપી દે કોઈને? એક ભાઈ પરણ્યો ને, પછી પરણ્યા પછી તાણે ઘેરે આવે ને ભાઈબંધ ભેગો રેખડા રાખે. એ ભાઈબંધનું નામ હતું ને, એ નામ લઈને એની ઘરવાળી કીધું કે તમારે 2 ઘરવાળી લાગે, આખો દી ના ભેગા ને ભેગા ફેર્યા રાખો. એવું સંભળાયું ને તો ઓલા ભાઈબંધી મૂકી દીધી પછી. એટલે આપણી જવાબદારી આવે, આપણે કરવી જોઈએ ને. પછી ના હાલે. પરિણા પછી પુરુષની તો એવી પરિસ્થિતિ થાય કે એક બાજુ મા બાપ ને એક બાજુ સાસુ સસરા, એક બાજુ બહેનો ને એક બાજુ હાળીઓ ને પાટલા હાહુ, એ બેયનું બેલેન્સ કરવું એ પરણેલા પુરુષ માટે બહુ. જો કે નીવડી જાય પછી વાંધો નહીં, કાંટો છબડો આવડી જાય ને કરતા 5-15 વર્ષ પછી વાંધો નહીં, પણ શરૂઆતમાં તો બહુ મુશ્કેલી પડે. જો બેનો ન રાખે તો બેનો સંભળાવે કે ભાભીનો થઈ ગયો, અને જો બેનો નો થઈ જાય તો હાડીઓ સંભળાવે કે હજી પૈણા પણ જીજાજી અમારી બેન બિચારી. હવે આ બિચારો આમ વિચારે કે આમ જાઓ કેમ કરો? એમાં મા બાપ પડી એને એમ તતડાવે બીજી રીતે. બસ ને લે બોલો રડતો કીધું હું કામ પૈણાવ્યો મોટે ઉપાડે. એ નિષ્ફળ પુરુષના લક્ષણો છે. સફળ પુરુષ તો એવો રાજકારણી હોવો જોઈએ કે બધાને રમાડે. એની ઘરવાળી કે તમારો છું, બેનને કે તમારો છું, માને કે તમારો, બાપને કે તારો,
અને કોઈનો ન હોય, અંતે તો ભગવાન રામનો હોય. એમ જેનું લક્ષ્ય હોય ને એ છટકે, બાકી આ માયામાં તો ભલભલા ફસાઈ જાય. આવી ઉત્તમ કથા રામચંદ્રજીની. જય જયકાર થયો, શિર છત્ર ધર્યો. શ્રી રામચંદ્ર કૃપાલ ભગવાન રામ રાજગાદી ઉપર આવ્યા પછી તો ઉત્તરકાંડમાં લવકુશની કથા છે, રામ રાજ્યની પરિભાષાઓની કથા છે. મિત્રો, આપ સૌ જાણો છો રામજી પોતાના જીવનમાં એક વખત પોતે કેવા લોકો શું કહે છે જાણવા ગયા, અને કોઈએ મેનો માર્યો કે હું રામ જેવો થોડો છું તો સીતાનો ત્યાગ કરવો પડ્યો. એટલે એક લવકુશની કથા, લવકુશનો જન્મ વાલ્મીકના આશ્રમમાં થયો, એ ઉત્તરકાંડ પછીની કથા લવકુશકાંડની કથા છે. અને એ આપ સૌ જાણો છો. પછી તો જેને કોઈ ન પહોંચે એની પ્રજા પહોંચે. લવને કુશે રામચંદ્રજીને હરાવ્યા યુદ્ધમાં, અને પછી સીતાની સંતાનોની ઓળખાણ થઈ અને અયોધ્યામાં પધાર્યા. એ કથાનું વર્ણન થોડુંક આગળ રામાયણમાં છે. પણ રામકથા, રામ અયોધ્યાની રાજગાદી ઉપર પાછા બિરાજમાન થઈ જાય એટલે રામાયણમાં પછી બહુ કંઈ આગળ સાંભળવા જેવું નથી. તો આવી આ પરમ પવિત્ર રામની કથા આપણે સાંભળી. સીતાજી એ કયા વંશમાં કોના દીકરી હતા ને ક્યાં જન્મ્યા હતા એ જરાક આપણે સાંભળીએ. નિમિ નામનો રાજા
સૂર્યવંશમાં નિમિ રાજા જન્મેલા. ઇક્ષ્વાકુ રાજાનો દીકરો એક નિમિ થયો, જેમાં વશિષ્ઠાદિક ઋષિઓ થયા હતા. એ વંશમાં એક વખત નિમિ રાજાને યજ્ઞ કરવાની ઈચ્છા થઈ અને વશિષ્ઠ ગુરુને કહ્યું કે મહારાજ મારે યજ્ઞ કરવો. એ કે હમણાં રહેવા દો, પહેલા હું ઇન્દ્રનો યજ્ઞ કરાવું, પછી તમને મુહૂર્ત આપીશ. ઇન્દ્રનો યજ્ઞ કરીને પાછા આવ્યા. ત્યાં તો નિમિ રાજાને આંગણે મોટો યજ્ઞ ચાલતો હતો બીજા બ્રાહ્મણો દ્વારા. નિમિ રાજા બીજા બ્રાહ્મણો પાસે યજ્ઞ કરાવે છે એટલે વશિષ્ઠજીને ખોટું લાગ્યું. એણે આવીને રાજાને શ્રાપ આપ્યો કે હે રાજા, વચન ભ્રષ્ટ છો, માટે જા, તારું તત્કાળ મૃત્યુ થઈ જાવ. રાજાને શ્રાપ થયો એટલે યજ્ઞ કરતા કરતા રાજાનો દેહ છૂટી ગયો. બીજા બ્રાહ્મણોએ સંજીવની વિદ્યા વડે રાજાને જીવતો કર્યો. ત્યારે નિમિ રાજા કહેવા લાગ્યો, મને શું કામ જીવતો કર્યો? હવે હું ક્યાં મોઢે જીવીશ? એટલે બ્રાહ્મણો કીધું કે તમે આજથી દેહમાં હોવા છતાંય વિદેહ. શરીર મરેલું હતું નિમિ રાજાનું, વશિષ્ઠના શ્રાપથી એ શરીરમાંથી મંથન કરીને જન્માયો વેદના મંત્રોના મંથનથી, એટલે એનું નામ મૈથિલ પડ્યું. જન્મ એટલે જનક પડ્યું. મૈથિલ, જનક અને વિદેહ 3 નામ પડ્યા. એના વંશમાં ઉદાવસુ થયો, એનો નંદીવર્ધન થયો, એનો દેવમીઢ થયો, એનો અજમીઢ થયો, એનો કૃતિ થયો, એનો સ્વર્ણરોમા અને રસવરોમા નામના રાજાને ત્યાં શિરધ્વજ નામનો રાજા જન્મો. એ શિરધ્વજ રાજા એ સીતાજીના પિતાશ્રી. સીતાજી જનક રાજાના સગા દીકરી નહોતા. 12 વર્ષના દુષ્કાળ પડ્યા હતા જનક રાજાના રાજમાં. ને જોવડાવ્યો, હું કામ દુષ્કાળ પડ્યા? તો કે તમારા રાજમાં કોઈ પાપ દાટી ગયું છે, અને જ્યાં પાપ દાટી ગયું છે એ જમીન ઉપર ખેડી સોનાના હળથી હવન કરો તો જમીન શુદ્ધ થાય, પાપ બળી જાય તો પછી વરસાદ થાય. એટલે સોનાનું હળ લઈને જમીન ખેડે છે. તો જમીનમાંથી એક ગળામાંથી દીકરી નીકળી, એનું નામ પડ્યું જાનકી. જાનકી માત કી જય. શિરના આગળ ભાગમાંથી નીકળી, હોડીના હળના ઓલા આગળ ભાગમાંથી કહેમાંથી, એટલામાં સીતા પડ્યું. 2 નામ પડ્યા, જાનકીજી ને સીતા. એ પાપ દાટ્યું હતું રાજા રાવણે બ્રાહ્મણો પાસેથી લોહીનો ટેક્સ. ઋષિઓને કીધું પૈસા આપો. ઋષિઓ કે અમારી પાસે શું હોય ભાઈ? તો લોહી આપો. એ લોહી બધાએ આમ આંગળીઓ કાપીને, કોઈ હાથ કાપીને, કોઈ જ્યાંથી નીકળ્યું ત્યાંથી લોહી ગળો ભર્યો. અને તોય એને કંઈ રાજા રાવણને, બ્રાહ્મણનો દીકરો હતો પણ બ્રાહ્મણનું લોહી બ્રાહ્મણને લાગે. એ ગળો ગભરાઈ ગયો, ડરી ગયો કે બ્રાહ્મણો આવું નહીં કરે. ડરી ગયો એટલે કે આપણા રાજમાં નહીં, જાઓ જનકપુરમાં દાટી આવો. એટલે ત્યાં દાટ્યો તો એમાંથી સીતાજી પ્રગટ થયા. જ્યારે જ્યારે અત્યાચાર થાય ને બ્રાહ્મણો ઉપરનો, ત્યારે સીતા જેવી, દ્રૌપદી જેવી મહાન સ્ત્રીઓ, સતીઓ પ્રગટ થાય. સીતા સતી છે અને દ્રૌપદી પણ સતી છે, અને આપણા હતિયાઈ પણ હતી છે કે જેણે આ વખતે એક ભાઈની અરે માતાજી વાત કરી ગયા. એને મને કીધું એ કે અહીંયા આવ્યા ને, ગાડામાંથી ઉતર્યા ને જરાક પોરો ખાવા, તો એના ઝાંઝર હતા ને ટાઈટ પહેર્યા હતા માંથી. જ્યારે એના બાપને ઘરેથી નીકળ્યા ત્યારે ઝાંઝરીઓ ટાઈટ પહેરી હતી, પણ અહીં ઉતરે તો ઝાંઝર ઢીલા થઈને પગમાંથી નીકળી ગયા. એટલે ખબર પડી કે ગામ જોયું, ગામ હામું તો ઝાડવા ઝાખા દેખાણે કે ના હવે ત્યાં જવા પણ નથી. કોઈક માણસ નીકળ્યો આ રસ્તેથી, એને કીધું કે હવે ત્યાં જવા જેવું નથી, આમ બની ગયું છે. એટલે માતાજીને સત ચડ્યું. એ ઝાંઝરા ઢીલા પડ્યા એમાં એને ખબર પડી ગઈ કે હા હવે ગયું છે જે કંઈ સર્વસ્વ. અને પછી સત ચડ્યું એટલે એને પોતાના દીકરાને સોંપી દીધો. અને આપણો વંશ, એ મૂળ પુરુષ આજે એ રહ્યો, એ ગોરધન બાપા, એ થોભણ બાપા, એ માંડણ બાપા, એ પ્રેમબાઈ હતી, એ આપણા વાલબાઈમાં, આપણી આ હતિયાઈ, એ બધા સતવાદી પુરુષો હતા. એના પુણ્ય પ્રભાવથી આ જલસો અહીં થઈ રહ્યો છે. હો યાદ રાખજો, આ થાય નહીં જેના તેનાથી આવું કામ. આ તો એના સતનો પ્રભાવ છે. હું થાકી જાઉં ને, આગળ બેઠો ને રામાયણ કરવા, ત્યારે જરાય જીગર નહોતી હાલતી. મેં એમ કીધું માતાજીને કે માં તારી કથા છે, મારી તો નથી. હવે અંદર આવીને કંઈક કર તો થાય ને કર. હવે હું તો હાવલો પુષ્લલ બરદ જેવો થઈ ગયો. વાવડીમાં પૂછલી જાય ને બરદી બેઠો ન થાય. આજ બપોરે બહુ રાડું નાખીને બહુ બધાને ચગાવ્યા, બહુ મજા કરાવી ને થાકી ગયો તો આજ બપોરે આરામ નથી થયો. પણ માતાજી આવ્યા હો, અને જે મને ખબર પડે ગ્રાઉન્ડ સાફ કરીને બ્રાહ્મણોની ને માતાજીની હાડો હાડ સેવા કરી છે. મને કોઈ ન કહે તો આશીર્વાદ દેવાનું મન થઈ જાય છે. ધન્યવાદ છે. જરાક પાવર જાય છે અને હાવ ધીમો પાવર છે. માંડ માંડ ઉપડે તો એ માઇક વાગે છે. એ આ માઇક વાળાને ધન્ય છે કે માઇક ઘડી કઈ બંધ નથી રહેતું. આવું ને આવું સોમવાર સુધી હાલતું રહીએ. હે
આપણે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. બોલો સત્યાય માતકી જય. તો નિમિ રાજા ને શ્રાપ આપ્યો તો એટલે વિદેહ કહેવાના. એણે ગુરુને સામે શ્રાપ આપ્યો હતો. હાથમાં પાણી લઈ લીધું હતું. એ પાણીના પગ ઉપર નાખ્યું અને એ નિમિ રાજાના પગ કોઢિયા થઈ ગયા હતા. પછી એનો વંશ આગળ ચાલ્યો. એમાં શિરધ્વજ નામના રાજાને ત્યાં સીતાજીનો જન્મ થયો. શિરધ્વજ રાજાનો સીતાજીના ભાઈનું નામ છે કુશધ્વજ. ધર્મધ્વજ નામના ગોકુલ મથુરાના રાજા, દ્વારિકાના રાજા જેમાં જન્માતા એ કથા હું તમને કહું છું. અત્રિ મુનિને ત્યાં ચંદ્રમા નામનો દીકરો, દત્ત દુર્વાસાને ચંદ્રમા, અત્રિ અને અનસુયા માતાજીના ઉદરથી ચંદ્રમા નામનો દીકરો જન્મો. ચંદ્રમા ભણવા ગયો ગુરુ બૃહસ્પતિને ત્યાં, અને ભણતા ભણતા એને ગુરુ પત્ની તારામાં પ્રેમ થઈ ગયો અને તારામાંથી એક દીકરો જન્મ્યો. એ બુધ જન્મ્યો અને બુધે પેલો શ્રાપિત સુદ્યુમ્ન રાજા સ્ત્રીના રૂપમાં હતો, એમાંથી એને પુરુરવા જન્માયો. એ પુરુરવા છેટ પરલોકમાંથી પૃથ્વી ઉપર આવ્યો અને એને મથુરા નગરી વસાવી. અને મથુરા નગરીની અંદરમાં વસાવી અને કોઈ જંગલમાં તપ કરવા લાગ્યો ભગવાનને મેળવવા માટે. ત્યાં તો જ્યાં પૂર્વ રાજા તપ કરતો હતો ચંદ્રવંશી રાજા, ત્યાં ઉર્વશી આવી સુંદર રૂપ ધારણ કરીને ઝાંઝરીઓ વગાડતી, લટકા મટકા કરતી. એ રાજા તમારા જેવા રૂપાળા દેખાવડા, કોમળ સ્વભાવના, કોમળ શરીરવાળા જુવાની આ રાજાને જોતા મારું મન લલચાણું છે. તમે આવા જુવાન થઈને આવા કાંટા કાંકરા વાળા જંગલની ગુફામાં બેહીને તપ કેમ? તમારે શું જોઈએ છે? શેનું તપ કરો છો? તપ બપ છોડો અને આપણે સાથે રહીને આનંદ કરીએ, ઘર માંડીએ. એટલે રાજાએ કીધું સ્વાગત થાવ, સ્વાગત થાવ. જે જોતું હતું એ જડી ગયું. તપ તો ઘરવાળી માટે કરતો હતો. આપણે આજ સુધી એમ સાંભળ્યું કે બાઈઓ મોરાકત કરે, આ તો આ ભાઈ મોરાકત કરતો હતો. પત્ની માટે તપ કરતો હતો અને તું આવી ગઈ એટલે હવે તારી સાથે રમણ કરવાની કોને ઈચ્છા નથી? તારું રૂપ તો જો મોહી ગયો. એટલે એને કીધું કે તો આપણે લગ્ન કરીએ, પણ શરત, 3 વસ્તુની શરત છે. ઉર્વશીએ શરત કરી પૂર્વ રાજાને. પેલી શરત છે કે હું 2 ઘેટા લઈને આવું આંગળીએ, દુઃખી ન થવા જોઈએ. બીજી શરત છે કે ઘી વગરની રોટલી, રોટલો, ખીચડી, દાળ, ભાત, શાક, સંભારો એ તેલવાળા નહીં પણ ઘીમાં જ બધું બનાવીને ખાઈશ. કારણ કે ઘી છે ને એ દેવનો ખોરાક છે અને દૂધ છે ને એ પિતૃનો ખોરાક છે. જેટલો દૂધ પાક ને દૂધને ખવડાવો બ્રાહ્મણને એટલા પિતૃઓ બહુ રાજી થાય. જેટલું ઘી ખવડાવો, લાડવા ખવડાવો એટલા દેવ રાજી થાય. જેટલો હવનમાં ઘી ને દૂધ, ખીર ને ઘી હોમો ગાયનું એટલા દેવતાઓ ને પિતૃઓ રાજી થાય. કવ્ય હવ્યમાં એવું શાસ્ત્રોમાં લખેલું છે. અને આપણા બાપ દાદા કેટલા કેટલા લાડવા દૂધ પાક પી જતા, મણ પી જતા, પણ એને કોઈ દી કોલેસ્ટ્રોલ નહોતું થયું, એને ડાયાબિટીસ નહોતું થયું. કારણ કે રાતને દી મહેનત કરતા, નીતિનું ખાતા ને ક્યારેક મળતું. હવે આપણે તો કાયમ દૂધ પાક કરીને બેહો, પછી ક્યાંથી મેળ ખાઈ ગયો જોઈએ? એ પણ ધમધમતો ખાંડ વાળો હારી પેટ. મહેનત તો કરવી નથી. દરાવવા જવું નહીં ઘંટી ઘરમાં. વહુ લુગડા ન ધોઈ દે તો સાસુજીને કાંઈ વાંધો નહીં, વોશિંગ મશીન છે. રસોઈ ન થાય તો કંઈ નહીં, શાક રોટલી બનાવવાના કુકર ને રોટલી બનાવવાના મશીન છે. પારસી કરવાના મશીન, બધાયના મશીન. એક ઠાકોરજીની સેવા કરવાનું મશીન નથી આવતું, યાદ રાખજો. ને આવતો હોય તો લેતા નહીં, જાતે ઠાકોરજીની સેવા કરો. ઠાકોરજીની સેવા મશીનથી ન થાય. ઠાકોરજીની સેવા મુખિયાજી પાસે ન કરાવાય. ઠાકોરજીની સેવા પગારદાર રાખીને ન કરાય, જાતે કરાય. જો મુક્તિ જોતી હોય, એની કૃપા મેળવવી હોય તો જાતે કરવી પડે. આપણા દેહનું અભિમાન છોડીને કરવી પડે, સદૈન્ય ભાવે કરવી પડે. 3 શરત. ત્રીજી શરત છે કે તમારે કપડાં ઉતારીને કોઈ દી નગ્ન દેહે મને દર્શન ન દેવું. આ ત્રીજી શરત એવી ગંભીર હતી કે જેને કારણે એને કંઈ બાળકો ન થયા. એક દિવસ 2 પતિ પત્ની ગરમીના રૂમમાં, પેક રૂમમાં સૂતા છે એક ખાટલામાં, અને રાજાને ગરમી થઈ એટલે બધા કપડાં ઉતારી આછું ફાડ્યું ઓઢીને આઘો હોતો હતો. એમ એટલે ઉર્વશી જાગી. ઉર્વશીએ કહ્યું કે હે પતિદેવ જાગો, મારા ઘેટાને કોક લઈ જાય છે. તો કે ભલે લઈ જાય, એટલે મારાથી ઊભું થવાય એમ નથી. ઊભું થઈ જાઓ, ઘેટા જાય એની અરે તોય જઈશ. એ કે તો તમે ઘેટાનું ધ્યાન ન રાખો તો મારું શું કામ છે? આપણી પહેલી શરત છે કે મારું ધ્યાન ન રાખો તો કંઈ નહીં, ઘેટાનું પેલા ધ્યાન રાખો. રાજા ઊભો ન થયો એટલે એને મેણા માર્યા કે તારા જેવા કાયર ને પુરુષને પરણીને હું તો લૂંટાઈ ગઈ ખોટી.
હું તો ખોટી મોહી ગઈ. અને પુરુષોને કોઈ બહુ મેણા મારે ને એટલે પુરુષ ખીજાય. એ ખીજમાં ઊભો થયો એટલે ઓલા ઇન્દ્રના દૂતોએ એના ઉપર લાઈટ મારી એટલે અંધારામાં આખે આખો જોઈ લીધો અને માથું કૂટતી કૂટતી દેવદૂતો સાથે ઇન્દ્રલોકમાં વહી ગઈ. રાજાને કંઈ સંતાન ન થયા તો હવે ચંદ્રવંશ આગળ કેમ ચાલે? એ ગઢો થઈ ગયો. દરિયા કિનારે ભીની રેતી થાય ને મોજાની, એમાં ઉર્વશી 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 લખતો હતો. ઉર એટલે હૃદય અને વસી એટલે જ્યારે હૃદયમાં વસી જાય ને એવી ઉર્વશીનો પ્રેમ થયો હતો. ઉર્વશીએ જોયો કે મારો ધણી બુઢો થઈ ગયો છે, હજી મને છોડતો નથી, મારું નામ છોડતો નથી, હાલ જરાક એને મદદ કરવા જાઉં. દેવતાઓની સેવા કરીને ઉર્વશી ત્યાં ગઈ. એને કીધું કે એ પૂર્વા હજી આમ જ તો કે હા, હું તને તારું નામ લઈને જીવું, હું બીજું ઘર ન કરું, મને તારામાં આવો અનન્ય પ્રેમ છે, અન્યાશ્રય નહીં કરું. ઉર્વશીને દયા આવી કે તો એક રાત તારે ઘરે રોકાવા આવીશ, જેટલા બાળકો થયેલા તને હું આપી દઈશ. એક દિવસ આવી, એનાથી ગર્ભ રહ્યો, 6 દીકરા થયા. આયુ, શ્રુતાયુ, સત્યાયુ, રય, જય ને વિજય, આ 6 દીકરા થયા. આના નામ છે ને જો, આયુ, સત્યાયુ, રજા, જય, રય ને વિજય, આવા 6 દીકરા થયા. અને 6 દીકરામાં થી વંશ આગળ ચાલ્યો. એમાં ગાધી નામનો એક દીકરો થયો વંશમાં, આયુ રાજાને ત્યાં. ગાધી રાજાને એક દીકરી હતી સત્યવતી, ચંદ્રવંશી રાજા ગાધી રાજા. ગાધી તનય મન ચિંતા વ્યાપી, રામાયણમાંથી ચોપાઈ છે. અને એ દીકરી સત્યવતીના લગ્ન ક્યાં કરવા એની ચિંતા હતી. ત્યાં એક બ્રાહ્મણ આવ્યો રોખડિયા જેવો, એને કીધું કે મને તમારી દીકરી દો, હું માગું લઈને આવ્યો છું, મારે લગ્ન કરવા. રાજાએ કીધું કે 1000 ઘોડા લાવી દે, કલ્યાણી જાતિના, એક ઉંમરના, એક સરખા, એક લક્ષણવાળા, નાકથી એક કાળી લીટી ચાલુ થાય પૂછડા સુધી, અને દુટીની જગ્યાએ એક ચાંદલો કાળો હોય, એક આંગળી જેટલો, તો એને આ દીકરી દેવી. આટલો દહેજ નક્કી કર્યો રાજાએ. અને આ બ્રાહ્મણ હતો એ રુચિક નામના ઋષિ વર્ણોલોકમાંથી ઘોડા લાવ્યા અને ઘોડા હાજર રાખી દીધા. રાજાને દીકરી દેવી પડી. રાજાને દીકરો નહોતો અને આને લગ્ન થયા જમાઈના દીકરીના, એને વર્ષો સુધી દીકરો ન થયો. એક દી માએ દીકરીને કીધું કે એવું કંઈક તારા પતિને કહે કે અમને દીકરો મળે, તને ભાઈ મળે અને અમને ભાણેજ મળે. અને 2 યજ્ઞ કર્યા, એક બ્રાહ્મણ બોજો યજ્ઞ, બ્રાહ્મણની વિધિવાળો એક યજ્ઞ, એક ક્ષત્રિયોની વિધિવાળો. એમાં લોટા બદલાવી લીધા. બ્રાહ્મણનો લોટો ક્ષત્રિયાણી પી ગઈ, આ જે ક્ષત્રિયનો લોટો હતો માએ સગી દીકરીને પીવડાવી. શંકા પડી એટલે બ્રાહ્મણના કુળમાં પરશુરામ જન્મ્યા, જમદગ્નિ જન્મ્યા, જમદગ્નિમાંથી પરશુરામ જન્મ્યા. અને આ બાજુ વશિષ્ઠ એટલે વિશ્વામિત્ર ઋષિ જન્મ્યા. અને બ્રાહ્મણ જેવા સંસ્કારી, ગાયત્રી મંત્રનું સંશોધન કરનાર. અને સત્યવ્રત રાજાને આકાશમાં ઊંધો લટકાડી દીધો, હજી લટકે છે, સ્વર્ગમાં ઇન્દ્રે ધક્કો માર્યો. એટલે દેવી ભાગવતમાં જેના પરાક્રમનું વર્ણન છે. આવા વિશ્વામિત્ર ઋષિ થયા, એ પણ રાજર્ષિ થઈ ગયા. વિશ્વામિત્રનો વંશ આગળ ચાલ્યો. એ ચંદ્રવંશી હતા અને આ ભાણેજ હતા ચંદ્રવંશી રાજાના. કોણ? પરશુરામ. અને પરશુરામના ઘરમાં એની મા જે હતી રેણુકા, એ માતા પરશુરામના એ રેણુ રાજા ચંદ્રવંશી રાજાની દીકરી હતી. એટલે એના ભાણેજના વંશમાં જન્માતા. એટલે પરશુરામની કથા આવી. પરશુરામ પાસે એક એવી ગાય હતી કે જેટલું માગે એટલું દૂધ, જેટલું માગે એટલું સોનું, જેટલું માગે એટલું અનાજ મળતું હતું. કામ દૂધા ગાય. અને એ ગાય સહસ્ત્રાર્જુન રાજાએ માગણી કરી, ના આપી. એટલે સહસ્ત્રાર્જુન રાજાએ એક દિવસ પરશુરામ નહોતા ત્યારે એના પિતાનું મસ્તક છેદી નાખ્યું. મસ્તક છેદવાને કારણે એની માં રડતી હતી, કૂટતી હતી. 21 વખત કૂટીને પરશુરામ દેખી ગયા ગંધમાદનમાંથી આવતા. એને પ્રતિજ્ઞા કરી 21 વખત પૃથ્વીને નિક્ષત્રી કરીને કુવાડો ફેરવો 52 મણનો. લોહીની નદીઓ, જ્યાં લોહીના ખાબોચિયા ભરાણા ને ત્યાં બોક્સાઇડ થઈ ગઈ. લોહીના ખાબોચિયા ક્યાં ભરાય? દરિયા કાંઠે, આમ ઢાળ આમ છે. જો હું અહીં નીચે છે અને બોલો દરવાજો ઊંચો છે, આમ ધાર ઊંચી છે, આમ આથમણો ઢાળ હોય હંમેશાને માટે પૃથ્વીનો, દરિયાકાંઠા તરફ. એટલે પાણીના હર પણ ઉગમણાથી આથમણા જાય, અતરાજાથી દખણાજા જાય. અને પાણીના હર ક્યાં જાય પાણી જાણતો હોય ને ખબર પડી જાય કે કઈ હિમમાં ક્યાં પાણી જાય. હાલો જાય તો ને ખબર પડે કે અહીં પાણી છે. કાલ અમે નીકળે ને ગામમાં તો બજારમાં એક બોયડી છે, મેં કીધું પાણી બહુ છે. છોકરાઓને કીધું મેં ઉભા રહ્યો, જો અહીં ગરમ ગરમ હવા આવે છે. તો પાણીના હર ક્યાં છે એ એક ભૂસ્તર વિદ્યા છે.
કેટલું પાણી છે, ખારું છે, કેટલા ફૂટે કેવો કારો પાણો છે, મેટ છે, શું છે, એ તરત જ ત્યાં માણસ ઊભો રહે એટલે એને જેનામાં ત્રેવડ હોય ને એને ખબર પડી જાય કે આ ભૂસ્તરમાં શું છે. એક વિદ્યા છે આખી. અને એ ઘણા આપણા બ્રાહ્મણોમાં હતી, પાણી જોઈ દેતા. પણ આપણા બ્રાહ્મણો પાણી જોતા ને પૈસા ન લેતા, તે એના ઘરનું પાણી ન પીતા. એટલે કારણ કે પાણી જોવું ને હકીબાનું પેટ જોવું આ બરોબર છે. એટલે એના રૂપિયાને અટાણે તો રૂપિયા નક્કી કરે કે તમારો બોર જઈ દો ને તમને ખારો થાય કે મોરું થાય કે ન થાય, પણ મારો ખારો મોરું ન થાય એટલા રૂપિયાને આવવા જવાનો ખર્ચો હોય તો હા હા મન ફાવે એ લોકો. જો અટાણે ધંધો કરતા આવડે ને તો વગાડવામાં રૂપિયા છે. એક ભાઈ કહેતો હતો કે 7-8 લાખ રૂપિયા ઢોલ વગાડીને વરહમાં કમાય. આપણે કથા વાંચીને નથી કમાતા, એટલે ઢોલ વગાડવામાં કમાય. હો મેં કીધું અટાણે વગાડવાનો ને બગાડવાનો જમાનો છે. બગાડી નહીં રૂપિયા જડે ને વગાડી નહીં જડે. બગાડતા આવડી જાય એ કમાઈશ ને વગાડતા આવડે એ કમાય. આ તો અત્યારે તો રૂપિયાનો જમાનો છે, બીજું કંઈ નથી. આ રીતે પૂર્વા રાજા ના વંશમાં ગાધી રાજાની દીકરી સત્યવતી પરિણા, એમાંથી પરશુરામનો વંશ થયો. પરશુરામે આ રીતે 21 વખત પૃથ્વીને નિક્ષત્રી કરી અને પોતાના પિતાના મસ્તકને પાછું સાંધી આપ્યું. યોગ બળ વડે એને જાત્રા કરી અને એ જાત્રા પ્રસિદ્ધ ભાગવતમાં કથા છે 10મા સ્કંદમાં. એના વંશમાં વિશ્વામિત્ર થયા. એના વંશમાં યતિ યતિ સંયતિ વિયતિ કૃતિ આવા મહાન જન્મ ઋષિ જેવા ઋષિઓ અને નહુસ નામના રાજા થયો. નહુસ રાજાએ દેવતાને મદદ કરી. એક વખત દેવતાએ વરદાન માગવાનું કહ્યું એટલે એને કીધું કે તો તમને ઠીક લાગે ત્યારે આપજો ને કંઈક બક્ષિસ. એટલે ઇન્દ્ર જ્યારે શ્રાપ લાગ્યો હતો ત્યારે નહુસ રાજાને ઇન્દ્ર બનાવ્યો હતો. પણ ચંદ્રવંશી હતો ને એટલે સ્ત્રીઓમાં મન બહુ ફસાયેલું. એને કારણે બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો, સર્પંગચ્છ સર્પો ભવ. અજગર, ઇન્દ્રમાંથી અજગર થઈ ગયો હતો નહુસ રાજા. એ નહુસ રાજાના વંશની અંદરમાં આગળ વધતા યદુ રાજા થયા. ત્યારથી યદુ વંશ કહેવાનો. તરવસુ રાજા, યદુ અને તરવસુ બે સગા ભાઈઓ, દેવયાનીના દીકરા. દેવયાની કોણ? શુક્રાચાર્યની દીકરી. અને શર્મિષ્ઠા, દ્રેહ્યુ અને પુરુ નામના બે દીકરા. યયાતિ રાજા ચંદ્રવંશી રાજાથી થયા. એ બે વૃષપર્વા રાજાની દીકરી હતી. કેવી રીતે હતા એ બહુ જાણવા જેવું છે. દેવયાની બાપને ઘેરે ભણતી હતી. શુક્રાચાર્યને સંજીવની વિદ્યા આવડતી હતી. કચ્છ ભણવા આવ્યો. કચ્છ વનમાં ગમી ગયો. કચ્છે ના પાડે કે ગુરુની દીકરી સાથે લગ્ન ન કરાય. એટલે કચ્છને એને શ્રાપ આપ્યો કે મારા બાપની વિદ્યા ભૂલી જાય. કચ્છે શ્રાપ આપ્યો કે બેન, તે મારી વિદ્યા આટલા વખતની મહેનતને તે પાણી ફેરવી નાખ્યું. હું તને શ્રાપ આપું છું કે જા બ્રાહ્મણનો દીકરો તારો હાથ નહીં ચાલે. એટલે ચંદ્રવંશી રાજાએ જ્યારે કૂવામાંથી બહાર કાઢી આ દેવયાનીની બેનપણી શર્મિષ્ઠા અને બાકી ક્ષત્રિયની દીકરીઓએ વાયુમાં નાખી દીધી. જેમ તેમ બહુ બોલતી હતી. બ્રાહ્મણનો બહુ પાવર, એટલે નાખી દીધી. આ નડતર મટી જાય તો ગામને નડે નહીં એટલે કૂવામાં નાખી. પણ આવું હોય નહીં, મરે નહીં. એટલે પાણી વગરના કૂવામાં 2-3 દી પડી રહી. રાજાએ પાણી પીવા કૂવામાં જોયું. એ હતી રાજા ચંદ્રવંશી રાજાએ અને ક્ષોભ પામ્યો. એને સાફાની ગાંઠો વાળી નાખીને પગમાં પકડાવીને બહાર કાઢી. એ ગળે વળગી ગઈ. બાપે એને પરણાવી દીધી. અને શર્મિષ્ઠા રાજકુમારી ને શરત રાખી રાજમાં રહેવું હોય તો દાસી થઈને આવે. એટલે દાસી નહીં, 2 દીકરા જન્મ્યા, દ્રહ્યુ અને પુરુ. યદુ અને તરવસુ એ 2 બ્રાહ્મણી શુક્રાચાર્યની દીકરીમાંથી આ 2 દીકરા ચંદ્રવંશમાં જન્મ્યા. આ રીતે ખબર પડી સુવાવડ કરવા ગયેલી દેવયાનીને બાપને ઘેરે, શુક્રાચાર્યને ઘરે, મારી સાથે આવેલી મારી દાસી એને 2 દીકરા જન્મ્યા છે. એટલે રિહામણે બેસી ગઈ. બાપને કીધું કે તમારા જમાઈને શ્રાપ આપો. શુક્રાચાર્યએ શ્રાપ આપ્યો. એટલે શુક્રાચાર્યના શ્રાપથી જમાઈ યયાતિ ચંદ્રવંશી રાજા ઘરડો થઈ ગયો. લાકડી લઈને અંગમ ગલિતમ પલિતમ તુંડમ દસન વિહીનમ જાતમ મુંડમ કરતો આવ્યો. ખોખારા રળ ઉધરસ ખાતો ખાતો, મને મારી જુવાની પાછી આપો. તારા 4 દીકરા છે 5-5 વર્ષના, એને કે એમાં કોઈ જુવાની આપે તો ટ્રાન્સફર કરી દઉં, બદલાવી દઉં. 4 દીકરાએ પહેલાં તો ના પાડી. પછી બીજી વખત પૂછ્યું સેકન્ડ રાઉન્ડમાં. યદુએ ના પાડી, તરવસુએ ના પાડી, દ્રહ્યુએ ના પાડી. સૌથી નાનકડો પુરુ હતો, એને હા પાડી. અને પુરુ સીધો બાળપણમાંથી ઘરડો થઈ ગયો.
અને બાપ પોતાની જોવાની ભોગવી, 4 દીકરા જન્માવ્યા અને દીકરાની જોવાની ભોગવી, છતાંય શાંતિ ન થઈ. એટલે એને વૈરાગ લાગ્યો. બકરા બકરીનો દાખલો આપી વનમાં જઈ પરમ વૈષ્ણવ બની 10 સ્કંદનો પાઠ કરતા કરતા ભગવત સ્વરૂપને પ્રાપ્ત થયા. પુરુ રાજાનો વંશ સાંભળો. હવે પુરુ રાજાના વંશમાં જન્મે જઈ રાજા થયા. એનો પ્રવીણ થયો, એનો બહુગવ થયો, એનો ઋતેયુ, કુક્ષેયુ, કૃતેયુ, સત્યવ્રત, ધર્મવ્રત નામના રાજાઓ થયા. એમાં દુષ્યંત નામનો રાજા થયો. દુષ્યંત રાજા કેવો મહાન હતો ખબર છે? એક વખત કણવ ઋષિની આશ્રમમાં કણવ ઋષિની દીકરી સાથે એનું મન મળી ગયું અને એની સાથે લગ્ન કર્યા. એનું નામ શકુંતલા હતું અને શકુંતલાથી ભરત જન્મો અને એ ભરત દેશથી આપણા દેશનું નામ પડ્યું ભારત દેશ. આ ભરત થયા. ભરત તો 7 વર્ષના હતા. એની મારી સામે હતી અને સિંહણના દાંત ગણતો તો વનમાં. એટલે એના પિતાએ દીકરાને માને પાછા તેડ્યા. આ કેકા શાસ્ત્રીજી બાંભણિયા કેકા, કેશવરામ કાશીરામ, એમણે આના આ અભિજ્ઞાન શકુંતલના કોપી કરીને ગુજરાતીમાં સરસ મજાના શ્લોકો છંદબદ્ધ લખ્યા છે. કેકા શાસ્ત્રીજી પદ્મશ્રી હતા, આપણી જ્ઞાતિના બહુ મહાન બરડાઈ રત્ન હતા. એને મારી 3 કથા એના સસરા પરિવારમાં મારે મોઢેથી સાંભળીને રડતા રડતા સાંભળી છે. અને મારા ભત્રીજાને અમદાવાદમાં ભણાવવાનો હતો ને ત્યારે રહેવાની તકલીફ હતી. અમારો છોકરો ક્યાંય કોઈના ઘરનું પાણી પીતો નહીં, પરમ ચુસ્ત વૈષ્ણવ જેવો. એટલે એણે કીધું કે તો અમે મરજાદી છીએ. કેકા શાસ્ત્રીજી કે અમારે ઘરે રહેશે, ખાસે પીશે. મારી પાસે એક જૂનું લ્યુના પડ્યું, પેટ્રોલ પુરાવીને ભલે હાંકે. ને 1 વર્ષ કેકા શાસ્ત્રીજીને ઘરે મારો સગ્ગા મોટા ભાઈનો દીકરો રહીને ડિગ્રી લીધી છે અમદાવાદમાંથી. આજે એ મને શાસ્ત્રીજી યાદ આવી ગયા. કારણ કે જે માણસ પાસે જે શક્તિ હોય એ યાદ આવે. આ રીતે પુરુ રાજા મહાન થયા. પુરુના વંશની અંદરમાં દુષ્યંત રાજા થયા. અભિજ્ઞાન શકુંતલ નામનો ગ્રંથ લખનારા રૈભ્ય નામના રાજા થયા. અને એ રૈભ્ય રાજાને ત્યાં જેટલા સંતાનો થાય એટલા સંતાન મારા દીકરા નથી, મારા જેવી અણસાર નથી એમ કરીને છોકરાને મારી નાખે. અને એની પત્નીને એમ થયો કે આ છોકરા એના જ છે અને મારો ધણી શંકાવાળો છે. એટલે એણે ભરદ્વાજને કીધું અને ભરદ્વાજ ઋષિએ વંશને રાખ્યો. એટલે એ પુરુ વંશ ચંદ્રવંશમાં પુરુ રાજાનો વંશ ટક્યો. આ રીતે મરુ રાજા થયા. અને મરુ રાજાએ યજ્ઞ કર્યો તેવો આ જગતમાં મરુના દીકરા ગઈ રાજાએ યજ્ઞ કર્યો કોઈ યજ્ઞ કર્યો નથી. મરુ રાજાનો ઇતિહાસ મહાન છે. જેના વંશમાં મરુનો દીકરો રંતીદેવ થયો. અને રંતીદેવ રાજાએ ભગવાનને પ્રસન્ન કરીને માગ્યું, આખા જગતની ભૂખ મને મળે, આખા જગતનું દુઃખ મને મળે. કોઈની પણ આબરૂ જવાની હોય તો ન જાય, મારી જાય. આપણા મનુભાઈએ માગ્યું ને માતાજી પાસે એવું માગ્યું. એને મને વાત કરી તો આપણને રડવું આવી જાય મનુભાઈની વાત. કેટલાક કેટલાક આવા ઉપકારી પુરુષો આ પૃથ્વી ઉપર જન્મે. આ રીતે નકામયેહમ ગતિમીશ્વરાત પરા મષ્ટિર્નિયોક્તા પુનર્ભવં વા આર્તિમ પ્રપદ્યે કિલ દેહવાજા અંતસ્થિતો યે ભવનાદ્ય દુઃખઃ નકામયેહમ ગતિમીશ્વરાત પરા. બપોર પછી પિન મારીને એટલે હરખું હાલવા માંડ્યું છે. જોયું ને, શ્લોક તરત ગોતી લીધો. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે. અને ગુરુ જેના ઉપર ખીજ કરે ને જાહેરમાં, એ ખીજ ન હોય, એ એના ઉપર મોટામાં મોટી કૃપા હોય છે. એના વિકાસના દરવાજા ખોલતા હોય, યાદ રાખજો. આ રીતે સુંદર શ્લોકો ભાગવતમાં રંતીદેવ વિશે લખ્યા છે. અને રંતીદેવે માગ્યું કે મારા નસીબનો રોટલો ભૂખ્યા દુખ્યાને મળે. આ શ્લોકની કોપી શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં મારી દીધી સીધી. આના ઉપરથી શ્રીજી મહારાજે આખો શિક્ષાપત્રીની અંદરમાં પોતાનું ઐશ્વર્ય પ્રગટ કર્યું છે આ શ્લોક. આ પૂર્વવંશ કહેવાનો હવે તમે સાંભળો. 23મા અધ્યાયના 19મા શ્લોકમાં લખેલું છે, વર્ણયામી મહત પુણ્યમ સર્વ પાપરં નૃણામ યદો વંશૌ નરઃ શ્રુત્વા સર્વ પાપ પ્રમોચ્યતે સર્વ પાપૈ પ્રમુચ્યતે સર્વ પાપે પાપૈ પ્રમોચ્યતે.
હવે હું તમને યદુવંશની કથા કહું છું, જે વંશની કથા સાંભળવાથી જીવ બધાય પાપમાંથી મુક્ત થઈ જાય. સાંભળો, યદુ રાજાના ત્યાં સહસ્ત્રજીત, કોષ્ટા, નલ, રીપુ નામના દીકરાઓ થયા. એ 4 દીકરાઓમાંથી સતજીત પોતા યદુ રાજાનો દીકરો થયો. સતજીતનો મહાય થયો, એનો હેણુય થયો, એનો હય થયો, એનો ધર્મ થયો, એનો કૃતાગ્નિ થયો, એનો અર્જુન થયો. એ કૃતવીર્ય કહેવાનો ગુરુદત્તે હજારા થયા હતા. એટલે સહસ્ત્રાર્જુન પણ યદુવંશમાં સહસ્ત્રાર્જુન રાજા જન્મ્યો છે. એ વંશ આગળ ચાલ્યો, એમાં વૃષ્ણિ રાજા થયા. એટલે 29મા શ્લોકમાં લખ્યું તે સામ જ્યેષ્ઠો વિતિહોત્ર વૃષ્ણિ પુત્રો મધો સ્મૃત તેષામ જ્યેષ્ઠો વિહોત્રો વિષ્ણુપુત્રો મધો સ્મૃત તસ્ય પુત્ર સતમ ત્વાસીદ વૃષ્ણિ જ્યેષ્ઠમ યતઃ કુલમ. ઈ વૃષ્ણિ રાજાથી વૃષ્ણિ વંશ કહેવાનો. હવે આગળનો શ્લોક છે માધવા વૃષ્ણયો રાજન યદ્વાચેતિ સંનિતા યદુપુત્રસ્ય કોચકોષ્ઠ પુત્રવૃજે નમાસ્તતઃ. મધુ રાજાથી માધવા કહેવાના બધા માધવ વંશ. યદુ રાજાથી યાદવ વંશ. વૃષ્ણિ રાજાથી વૃષ્ણિ વંશ. સાતવત રાજાથી સાતવત વંશ. અને યદુ રાજાનો કોષ્ટા થયો, એનો વ્રજિન થયો, એનો રુરુ થયો, એનો શશબિંદુ એક મહાન યોગી થયો. શશબિંદુ રાજાને ત્યાં એ મહાન યોગી ચક્રવર્તી રાજા હતો, છતાંય મહાન યોગી હતો. એને કેટલી રાણીઓ હતી ખબર છે? આ કૃષ્ણનો દાડો, કૃષ્ણ ભગવાનને તો 16,108 ઉપર હતી ને. આને તો 1,25,000 તો રાણીઓ હતી. એને નહીં આવા આ કૃષ્ણ જેવા દીકરા થાય. 1,00,000 ઉપર 25,000 રાણીઓ હતી અને બધાને 10,000 દીકરા જન્મ્યા હતા. આ મહાન સસયોગી મહાન યોગી શશબિંદુ રાજા, અને એ રાજાએ જયામધ નામના રાજાઓને જન્મ આપ્યો. અને એ વિદર્ભ દેશની અંદર માર્યા. એ વિદર્ભી પણ કહેવાના. વંશાનુચરિત કરતા 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 એ અંધક રાજા થયા. અંધકના બાહુક થયા. બાહુકના સુદેવુ થયા. દેવક, ઉગ્રસેન એ 2 ભાઈઓ થયા. એ દેવક રાજા દેવકીના બાપને ઉગ્રસેન કંસને પૂતનાના પિતા. અને એ રીતે શાંતિદેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, સહદેવા, દેવકી, વસુદેવ એ ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રવંશમાં જન્મ્યા. એ સુરસેન નામના રાજાના સંતાનો હતા. સુરસેન રાજા અને મારીસા નામની રાણીમાંથી જ્યારે પહેલો દીકરો જન્મ્યો, આકાશમાં દુદુમ્યો નગારા વાગ્યા. એટલે એનું નામ આનક દુંદુભી વસુદેવજી મહારાજ. 5 બહેનો થઈ. પૃથા, શ્રુતદેવા, શ્રુતકીર્તિ, શ્રુતસ્રવા અને રાજાધિદેવી. ભગવાનને 5 ફઈઓ હતી. અને ત્યાર પછી ભગવાનને આવી 12 માસીઓ હતી. 13મી એની મા હતી. ભગવાન પહેલી મામાંથી ન જન્મ્યા, બીજી નહીં, ત્રીજી નહીં, ચોથી નહીં. દેવક રાજાની 7મી દીકરી દેવકીમાંથી જન્મ્યા. એટલે દેવકી નંદન એનું નામ પડ્યું. વસુદેવજીના પુત્રો હતા એટલે વાસુદેવ નામ પડ્યું. મથુરાની જેલમાં જન્મ્યા. ગોકુલમાં મોટા થયા. નંદ જશોદાએ એને ઉછેર કરી, એની સેવા કરી. સ્વરૂપ પધરાવીને પરમ વૈષ્ણવ બનીને આ મારો લાલન છે એમ કહીને એની સેવા કરી. એને દીકરાનો જન્મ આપવો હતો નંદ જશોદાને. બ્રહ્માજીની સ્તુતિ કરી. બ્રહ્માજી કે એ ઉતારો નહીં બદલે, પણ તમને કોઈને ખબર નહીં પડે એવી દેવ લીલા કરશે, લાલન પધારશે. તમે તમારો માનીને એને મોટો કરજો. એ તમને કોઈ દી છોડશે નહીં. ત્યાર પછી આ રીતે પૌરવી, રોહિણી, ભદ્રા, મદિરા, રોચના અને ઈલા, આ બીજી 6 પત્નીઓ, એટલે કુલ 7 ને 6 13 પત્નીઓ વસુદેવજીની હતી. 71 દીકરા ને 1 દીકરી સુભદ્રા. એમાં 71 દીકરાના નામ ભાગવતમાં છે, પણ ખાલી આંકડાથી છે. અને અમુક દીકરાઓના નામ છે બલરામ વગેરેના. બાકી તો એ પૌરવીથી રોહિણીથી જન્માતા હતા. એ દેવકીના દીકરા, પણ સાંકર્ષણી વિદ્યાથી ભગવાને ટ્રાન્સફર કર્યા હતા. એટલે અને ત્યાર પછી કૃષ્ણ છે એ પ્રમુખ પુત્ર તરીકે વસુદેવજીના પુત્ર વાસુદેવ કહેવાના.